વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 માલવજી ફોજદાર એના વિશેની થોડીક માહિતી આપણે સમજવાની છે. તો એમાં પહેલાં જોઈએ બાળકો પાત્ર કે કયા કયા એમાં ભાગ ભજવે છે. તો પહેલું છે શિવાજી, માલવજી, તાનાજી અને દરબાન. પહેલું દ્રશ્ય છે શું? શિવાજીનું. તેનું સ્થાન એટલે કે એની જગ્યા, શિવાજી કા શયન કક્ષ, શિવાજીનું સોવાની જગ્યા એટલે કે रूम. एक सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं. એક સુંદર એવા કમરાની અંદર એટલે કે રૂમની અંદર, કમરા એટલે રૂમની અંદર શિવાજી એક પલંગ ઉપર સૂઈ રહ્યા હતા. सामने भवानी का एक चित्र लटक रहा है. કે સામે એક ભવાનીનું ચિત્ર જોઈ રહ્યા છે એટલે કે લટકી રહ્યું છે. કિશોર आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. કે નાનું એવો બાળક જે છે એ માલવજી એના હાથમાં ખુલ્લી તલવાર લઈને શિવાજીનું મૃત્યુ કરવા માટે તૈયાર છે. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते उठ बैठते हैं. કે શિવાજી એક ભયાનક, એક ખૂબ જ અઘરું એવું સપનું જોવે છે, દુઃખદ સપનું જોવે છે એટલે તરત જ એની આંખો ખુલી જાય છે. માલવજી ઉન પર વાર કરતા હે. માલવજી તેના ઉપર વાર કરે છે એટલે કે પ્રહાર કરે છે. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं. કે પાછળથી આવી અને તરત જ તાનાજી તેનો હાથ પકડી લે છે. કોનો? માલવજીનો. शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं. કે શિવાજી જે છે પ્રેમથી એની સામું જોવે છે. કોની સામું? તાનાજીની સામું. જો शिवाजी आश्चर्य करते हुए तुम कौन हो वत्स. કે શિવાજી પૂછે છે કે તું કોણ છે બાળક? બાળક બોલે છે વીરતાપૂર્વક મેરા નામ માલવજી હે. કે મારું નામ માલવજી છે. शिवाजी मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगना होगा. કે માલવજી તને ખબર છે કે તું મારા ઉપર પ્રહાર કરી રહ્યો છે, આના બદલામાં તારે દંડ કેવો ભોગવવો પડે છે? માલવજી નિર્ભયતાપૂર્વક બોલે છે મૃત્યુ. કે માલવજી કહે છે કે મને ખબર છે કે મૃત્યુ કરવું પડશે, બીજું તો શું તમે આપશો દંડ? शिवाजी मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. કે મૃત્યુદંડ ભલે આપો, તમે મને સજા ભલે આપો, પણ એના પહેલાં તમારે મને એક વાત જણાવવી પડશે. માલવજી વહ ક્યાં હે. તે કઈ વાત છે? शिवाजी बोलते हैं तुम्हारी बातों और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. કે શું કીધું? તારી આ ચાલ અને ઢાલ ઉપરથી મને ખબર પડી ગઈ કે તું કોઈ સાધારણ બાળક નથી, તું એક વીર પુત્ર છે, સત્યવાદી છે. કે હંમેશા તને જે પૂછે એનો સાચો જવાબ આપીશ. મને આશા છે કે તું જૂઠ એટલે કે ખોટું નહીં બોલે. मालवजी जो बात सत्य है उसे मैं अवश्य बता दूंगा, इसमें छिपाने की क्या बात है. કે માલવજી કહે છે જે વાત સાચી છે તે હું અવશ્ય બતાવીશ, તેમાં છુપાવવાની કંઈ વાત નથી. शिवाजी युवक मुझे मारकर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते थे. કે યુવક શું તું મને મારી અને આ મરાઠા રાજ્ય જે છે એનો તું સંગ્રામ બનવા માંગે છે? નહીં. માલવજી શું કહે છે? નહીં. शिवाजी क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी. કે શું મેં તને કંઈ નુકસાન પહોંચાડ્યું હતું?
क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? કે શું મેં આ રાષ્ટ્રની પ્રતિષ્ઠા ઉપર ક્યારેય કંઈ ધબ્બા એટલે કે કંઈ ખરાબ નિશાન લગાવ્યું છે, ખરાબ કામો કર્યા છે કંઈ? मालवजी महाराज यह सब कुछ नहीं है। शिवाजी फिर तुम्हारे मन में क्या बात थी? तो शिवाजी कहे छे कि तो तमारा मन में शू बात हती? मालवजी यदि आप पूछते ही है तो सुनिए कि जो तमे पूछो छो तो सांभळो। मेरे पिता आपकी सेना में सिपाही थे। मारा पिता तमारी सेना में सिपाही हता एटले के सिपाही तरीकेનું काम करता हता। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। आप उनको मरे हुए 2 वर्ष हो गए। उन समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी है। आज 3 महीनों से हम दोनों का पेट भर अन्न मिलना दुर्भर हो गया કે અત્યારે 3 મહિનાથી અમારા બંનેનું પેટ ભરવાનું જે અન્ન મળવું જોઈએ એ મુશ્કેલ થઈ ગયું છે। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है परंतु पेट की भूख सहन नहीं कर सकता है। આપણને ખ્યાલ છે કે આપણને ભૂખ લાગે છે તો આપણે શું કરીએ છીએ? ગમે તેવી વસ્તુ એ આપણે ખાઈ લઈએ છીએ। જ્યારે ભૂખ ન લાગે હોય ત્યારે આ વસ્તુ નથી ભાવતી, આ નથી ખાવું એવા નાટક કરીએ છીએ। એવી જ રીતે આની વાત કરી છે આપણને કે પેટની ભૂખ સહન થતી નથી। मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि એટલે કે હું આ જ વિચારમાં બેઠો હતો અને ત્યારે સૈનિકે આવીને મને કહ્યું કે શું देखिए तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा કે તું જો શિવાજીનો મૃત્યુ કરી દઈશ તો હું તને ધન આપીશ। એ ધન લઈને શું કરવા માંગે છે? અનાજ ખરીદવા માંગે છે જેનાથી પોતાનું પેટ ભરાઈ શકે। તો એ સહમત થઈ જાય છે, કહે છે महाराज इसी लालच में पड़कर आपकी हत्या करने के लिए यहाँ आया था कि હું આ સમજીને આ લાલચથી હું તમારી હત્યા કરવા માટે આવ્યો હતો। किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई। अचानक तमे जागी गया। शिवाजी जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? कि ताने आटલું બધું દુઃખ હતું તો તું મારી પાસે કેમ ન આવ્યો? ત્યારે માલવજી કહે છે महाराज मेरे आने की आवश्यकता थी। जिस वीर सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था। कि जो महाराज जो मारे तमारी पासे आवવું પડે તો તમારા જ સૈનિકને દેશની રક્ષા કરવા ગયા હતા અને એના પ્રાણ ગવાયા હતા એટલે કે મૃત્યુ પામ્યા હતા તો એની જવાબદારી તમારી આવે છે કે તેના પરિવારનું રક્ષણ કરવું, એનું પાલન પોષણ કરવું એ તમારી કર્તવ્ય છે। બાલક की निडरता को मन ही मन सहराते हुए दिखावटी रोष से शिवाजी तानाजी इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो। એટલે શું કહે છે કે બાળક સાચું કહે છે એટલે કોને? શિવાજીને ગમતું નથી। તે કહે છે તાનાજી આ બાળકને લઈ જાઓ અને જેલખાનામાં બંધ કરી દો। કાલે એને મૃત્યુદંડ દેવાનો છે કેમ કે એણે શું કીધું કે તમે આ સૈનિકને તમે રાખ્યા હતા, સૈનિકનું મૃત્યુ થયું પછી એના ઘરની જવાબદારી તમારે ઉઠાવવાની હોય છે પણ તમે એ બોજ ઉઠાવ્યો નથી। તો એવું કીધું એટલા માટે શિવાજી જે છે એ કેવા થઈ ગયા? ગુસ્સે થઈ ગયા। તો માલવજી કહે છે મૃત્યુદંડ પાને से पहले एक बात की भीख मांगता हूँ કે વાંધો નહીં તમે મને મૃત્યુ આપો એ હું સહમત છું પણ તેના પહેલાં હું એક વાતની ભીખ માંગુ છું। शिवाजी वह क्या है? શું માંગે છે? मालवजी मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ कि हूँ मृत्यु पामूँ एना पहला मारी एक माता है ये माताना हूँ दर्शन करवा मांगू छूँ। शिवाजी यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो
કે શું કહે છે કે હું તને જવા તો દઉં, ચાલ જા દર્શન કરીએ, પણ પછી તું પાછો ન આવે તો? मालवजी, मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता हूँ। प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा। हूँ एक वीर पुत्र छू, बहादुर छू, हूँ कोई दिवस खोटू बोलीश नहीं, हूँ मृत्युथी डरतो नहीं। हूँ प्रतिज्ञा करूँ छूँ कि मारी माताना दर्शन करीने अवश्य हूँ पाछो आवीश। शिवाजी बोलते हैं, बालक की वीरता की मन ही मन सराहना करते हुए, अच्छा जाओ, यदि यही देखना है मालव जी का प्रस्थान। કે પછી એ જાય છે, બાળક જાય